ઓમકારના જે 6 અર્થ છે કે અકાર એ બ્રહ્મા, ઉકાર એ વિષ્ણુ, મકાર એ શિવ અને ધ્વનિ એ સ્વયં ઈશ્વરનું રૂપ છે. અકાર એ પૃથ્વી, ઉકાર એ અંતરિક્ષ, મકાર એ સ્વર્ગલોક અને ધ્વનિ એ સાક્ષાત ઈશ્વરનું રૂપ છે. અકાર એ ઋગ્વેદ રૂપ, ઉકાર એ યજુર્વેદ રૂપ અને મકાર એ સામવેદ રૂપ છે તથા તેનો ધ્વનિ એ તો સાક્ષાત ઈશ્વર રૂપ છે. અકાર જાગૃત, ઉકાર સ્વપ્ન અને મકાર એ સુષુપ્તિ અવસ્થા તથા ધ્વનિ એ તો તુર્યાવસ્થા ઈશ્વર સ્વરૂપ છે. અકાર એ વિશ્વરૂપ, ઉકાર તેજસરૂપ અને મકાર એ પ્રાજ્ઞરૂપ તથા ધ્વનિરૂપ સાક્ષી સ્વયં ઈશ્વર રૂપ છે. અ વિરાટ, ઉ હિરણ્યગર્ભ, મ પ્રકૃતિરૂપ તથા ધ્વનિરૂપ બ્રહ્મ તો સ્વયં ઈશ્વર રૂપ છે. અકાર, ઉકાર અને મકાર તથા સૂક્ષ્મ ધ્વનિ એ સર્વ મળીને ઓમકાર બને છે. બસ આ રીતે ઓમકારના અર્થના ચિંતનપૂર્વક સ્થિર ચિત્ત થઈ ઓમનું ઉચ્ચારણ ઉભય સંધ્યાએ કરવું, અર્થાત સવારે 6 કલાકે અને સાંજે પણ 6 કલાકે કરવું. તેનાથી મન ઉપર પણ નિયંત્રણ આવે છે તથા ધ્યાન વખતે ધ્યેયની જાગૃતિ થકી જાગરણ થાય છે. જેમ નામના ઉચ્ચારણથી તે નામધારી પુરુષ આપણી સમીપ આવે છે, તેમ ઓમકારના ઉચ્ચારણથી ઈશ્વરની સમીપતા અને ચિત્તની પ્રસન્નતા થાય છે. પ્રભુના સાન્નિધ્યથી ઉપાસકના સર્વ વિઘ્નો, સર્વ દોષો દૂર થાય છે અને વળી સર્વ કામનાઓની પણ શીઘ્ર સિદ્ધિ થાય છે. ઉપાસક જો નિષ્કામ હોય ને તો સંસારથી મુક્ત બનીને પરમધામ કૈવલ્ય સ્વરૂપ એવા મોક્ષને પણ શીઘ્ર પામે છે. અસંખ્ય કાળના કર્મો અંતર્મુહૂર્તમાં નાશ પામે છે, માટે કર્મનો દોષ કદાપી કાઢવો નહીં. આત્માની ઓળખાણ થાય તો કર્મ નાશ પામે છે. આત્માનો સ્વસંવેદન પ્રત્યક્ષ જ્ઞાન વડે અનુભવ કર્યા વિના કોઈને પણ સમ્યક્ત્વ ન થાય અને તે વિના જન્મ મરણનો અંત પણ કદીએ આવી શકતો નથી. આમ ઓમકારના અર્થના ચિંતનપૂર્વક સ્થિર ચિત્ત થઈ ઓમકારનું ઉચ્ચારણ સવાર સાંજે અવશ્યપણે કરવું. કેમ કે એકાક્ષર ઓમ તો બ્રહ્મનું પ્રતીક છે. વેદ વેદાંગના પાઠથી જે ફળ મળે તે જ ફળ પ્રણવ મંત્રના જાપથી મળે છે. ત્રણેય પ્રકારના તાપનો, આધિ વ્યાધિ ઉપાધિનો તે નાશ કરે છે. ચારે પ્રકારના પુરુષાર્થ પણ તે આપે છે. અવિદ્યા આદિ ગ્રંથિઓનો નાશ કરે છે, હૃદયને શુદ્ધ બનાવે છે અને વિશ્વના સર્વ મનુષ્યોને તે મોક્ષ આપે છે. મંદિરનો ઘુમ્મટ ખબર છે ને કેવું બનાવે છે ઉર્જાનું વર્તુળ? એ રીતે જ્યારે ઓમનો ઉચ્ચાર તીવ્રતાથી થાય છે ત્યારે મંદિરનો ઘુમ્મટ એ ઉચ્ચારને પાછો ફેંકે છે અને એક વર્તુળ પૂરું થાય છે.
ઓમ મંત્રના આવતા ઉચ્ચારનું અને પાછા ફરતા ધ્વનિનું એક સર્કલ બને છે. મંદિરનો ઘુમ્મટ આપણા ધ્વનિને પાછો મોકલીને એક અદ્ભુત વર્તુળ નિર્મિત કરે છે, જેનો આનંદ જ અવર્ણનીય છે. ખુલ્લા આકાશની નીચે ઓમકારનો ઉચ્ચાર કરવાથી એ વર્તુળ નિર્માતું નથી અને ક્યારેય પણ આનંદની એ અનુભૂતિ થઈ શકતી નથી. ઓમકારમાં અ એ નાદ છે, જે અરિહંત રૂપ છે. ઓમ એ બિંદુ છે, જે આચાર્ય અને ઉપાધ્યાય રૂપ છે. અને ખોડો મ તે કલા છે, અર્થાત મુનિ મહાત્માઓ છે. અશેષ મહત્તાની ઉપલબ્ધિ જેનાથી થાય તે એકાક્ષર મંત્ર ઓમ છે. બીજ, મંત્ર અને પલ્લવ. તેમાં બીજ એ ધ્યાનાકર્ષણ છે, મંત્ર એ વિશેષણ છે. તે વડે પોતાની દયનીય અવસ્થાનું પ્રદર્શન થાય છે અને ઇષ્ટની શક્તિના મહાત્મ્યનું જ્ઞાન થાય છે. અને પલ્લવ એ દ્રવણથી સાધકની વિનયાવનત અવસ્થા, કરુણાર્દ્રતા અને ઇષ્ટ શક્તિની કરુણાથી આપ્લાવિત એવી અનુગ્રહ અવસ્થાનું એનાથી અવતરણ થાય છે. એ વડે સાધક અને સાધ્યનું સાધારણીકરણ થાય છે તથા ઇષ્ટાનુગ્રહની પુષ્ટિથી વિગ્રહની એટલે કે જુદાપણાની સમાપ્તિ થાય છે. ઓમના મંત્ર જાપ વડે સિદ્ધિની પ્રાપ્તિ જો કરવી હોય તો મનમાં ઉત્સાહ, ભાવનામાં નિશ્ચય, બુદ્ધિમાં જિજ્ઞાસા, વૃત્તિમાં ધૈર્ય, હૃદયે સંતોષ અને જન સમૂહથી એકાંત જોઈએ. ઓમકારના 4 પાદ કહ્યા છે: અ, ઉ, મ અને ચોથો પાદ છે માત્રા રહિત વિરામ. વિરામ એટલે કારણ જગત અને કારણ શરીરથી પર કેવળ શુદ્ધ પરમાત્મ તત્વ, તે શાંત, તે શિવ તથા અદ્વૈત છે. ઓમ એ ભગવાનને કહેવાનો અત્યંત નજીકનો અક્ષર છે. તે બોલવાથી પ્રિય વ્યક્તિનું નામ લેતા સમસ્ત લોક જેમ પ્રસન્ન થાય એમ ભગવાન પ્રસન્ન થાય છે. માટે કહીએ ઓમ. અવતી રક્ષતી સંસાર સાગરાત સ ઓમ. સંસાર સાગરથી જે રક્ષણ કરે તે ઓમ પ્રભુનું નામ છે. અ એટલે અધ્યાત્મ, ઉ એટલે ઉન્નતિ અને ખોડો મ એટલે મુક્તિ. અવિરત ઉપાસના વડે મનને ઈશ્વર સાથે જોડવું તે છે અ વત્તા ઉ વત્તા મ. આધ્યાત્મિક ઉન્નતિ વડે જ મુક્તિની પ્રાપ્તિ અને અવિરત મનને ઉપાસનામાં જોડવાથી જ મોક્ષનો લાભ. એ ઓમના 3 વર્ણોમાંથી નીકળતો સંદેશ યા સંકેત છે. ચંદ્રકલા એ નાદ બિંદુવાદીનું પ્રતિનિધિત્વ ધરાવે છે. અકાર, ઉકાર, મકાર રૂપી 3 પૈડાની ગાડી છે. તેનું અવલંબન કરીને ભક્તિ અર્થાત સંવેગ અને વૈરાગ્ય અર્થાત
નિર્વેદ રૂપ બે પગ ઉપર ભાર દઈને ઊભા થઈ શકાય છે. તેવી રીતે સાધક ઓમકાર દ્વારા વૃત્તિનું ઉત્થાન કરીને વૃત્તિ વડે આત્માનું ધ્યાન કરવા જ્યારે પ્રયત્ન કરે છે ને, ત્યારે શબ્દ શાંત થઈ જાય તો પણ વૃત્તિ થોડી વાર ટકીને પછી શાંત થાય છે. માટે જ કહ્યું છે કે એતદાલંબનમ શ્રેષ્ઠમ, અર્થાત ઓમનું આલંબન શ્રેષ્ઠ છે. ઓમકારના 10 નામ કહેવાય છે. ઓમકારમ પ્રણવમ ચૈવ સર્વવ્યાપીનમેવ ચ અનંતમ ચ તથા તારમ શુક્લમ વૈદ્યુતકમ તથા તુર્યમ પરમમ હંસમ 10 નામાની ચોચ્યતે. ઓમકારના 10 નામ એટલે 1 ઓમકાર, 2 પ્રણવ, 3 સર્વવ્યાપી, 4 અનંત, 5 તાર, 6 શુક્લ, 7 વૈદ્યુતક, 8 તુર્ય, 9 પરમ અને 10 હંસ. ઓમકારના આ 10 નામ અને તેના રહસ્યાર્થ પણ જોવા જેવા છે. 1 વર્તુલ, સૂક્ષ્મ રૂપે બિંદુ આકાર, વર્તુલાકાર, ગોળાકાર છે. વર્તુલો વડે નિર્માણ થાય છે, માટે તેનું એક નામ વર્તુલ પણ છે. 2 તાર, ઉપાસકોને ભવ સમુદ્રથી તારે છે, અથવા તાર એટલે અતિ ઉચ્ચ સ્વર, તેનું ઉચ્ચારણ ઉચ્ચ સ્વરે કરવાનું છે. 3 વામ, વામ એટલે પ્રિય, સુંદર, શિવ, કલ્યાણકારી. વામ એટલે મુખ પણ થાય અને વામ એટલે ડાબી બાજુ. 4થું નામ છે હંસ. હંસ એટલે જીવાત્મા, મનુષ્યની નસ નાડીઓમાં ધબકે છે અને તેના આધારે જ જીવન ટકી રહ્યું છે, માટે હંસ. 5મું નામ છે પ્રણવ. પ્રકર્ષથી સ્તુતિવાચક, મંત્રાદ્ય અને સત્ય એવો પ્રણવ. 6થું નામ છે બિંદુ શક્તિ, જે છે શિવની મૂળભૂત શક્તિ. 7મું નામ છે ત્રિદૈવત, એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો જેમાં વાસ છે એ નામ એટલે ઓમકાર. 8મું નામ છે પંચદેવ. અ એટલે બ્રહ્મા, ઉ એટલે વિષ્ણુ, મ એટલે મહેશ, કલા એ નાદશક્તિ અને બિંદુ એ પરબ્રહ્મ. આ થયા પંચદેવ. 9મું નામ છે બ્રહ્મ, એટલે કે વર્ણમાલાનો વિસ્તાર જેમાંથી થયો છે તે ઓમકાર. 10મું નામ છે વિનય. વિશેષે કરીને આત્માને જે મોક્ષ પ્રતિ લઈ જનાર છે તે ઓમકાર. 108, 1008, અરે અનંત ગુણવાળો અનંત નામધારી ઓમકાર છે, તેને આપણા પ્રણામ. ઓમ એ બ્રહ્મનું પ્રતીક છે, એટલે ઓમને પ્રાપ્ત કરતાં જ બ્રહ્મની પણ પ્રાપ્તિ થાય છે. આત્મા એ જ બ્રહ્મ છે, એ જ પરમાત્મા છે. આત્મા એ કાંઈ પ્રવચન, બુદ્ધિ કે શ્રવણથી મળતો નથી, પણ જે તેને વરે છે, તેને જ જે મેળવવા ચાહે છે, એને જ તે પોતાનું સ્વરૂપ બતાવે છે. અને આત્માને વરવાનું સાધન
પ્રણવ મંત્ર છે. બ્રહ્મ એ લક્ષ્ય છે, આત્મા એ બાણ છે અને પ્રણવ એ ધનુષ્ય છે. પ્રણવરૂપી ધનુષ્ય ઉપર આત્મા, મન, પ્રાણ ચઢાવવાથી બ્રહ્મનું લક્ષ્ય વિંધાય છે. અર્થાત પ્રણવના ધ્યાનથી બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. બ્રહ્મ લક્ષ્ય જેવું ભેદાય ને એની સાથે જ આપણા હૃદયની ગ્રંથિઓ છૂટે છે, કર્મના બંધનો તૂટે છે અને સકલ સંશયો પણ છેદાય છે. માંડુક્ય ઋષિ કહે છે કે ઓમ ઇતિ એતદ અક્ષરમ સર્વમ, અર્થાત પ્રણવ જ સર્વ કાંઈ છે. ઓમ મિત્યેદ અક્ષરમ સર્વમ અને યજ્ઞાનામ જપયજ્ઞોસ્મી અને પ્રણવ સર્વ વેદેષુ. પ્રણવ જ સર્વ કાંઈ છે. જીવની સાથે અભેદ સધાવનાર મંત્ર હંસ છે અને શિવની સાથે અભેદ સધાવનાર મંત્ર સોહમ છે. જીવ તથા શિવ સાથે અભેદ સધાવનાર મંત્ર ઓમ છે અને નમો એ ઓમ મંત્રનું જ વિશદ રૂપ છે. મન ઉપરથી ઉન્મન થવા, સમનસ્કતામાંથી અમનસ્કતામાં જવા, સંકલ્પ અને વિકલ્પની દશામાંથી છૂટીને નિર્વિકલ્પ સ્થિતિમાં આવવા માટે નમો મંત્ર એ ઓમ મંત્રનું જ કાર્ય કરે છે. બ્રહ્મ પ્રણવાનુસંધાનેન કૃતકૃત્યો ભવતી. આત્મા તથા ઓમકારના અનુસંધાનથી બ્રહ્મ અર્થાત પ્રણવને ભિન્ન ન માનતા તેનું અભેદ ચિંતન કરવાથી અભિષ્ટની સિદ્ધિ થાય છે, કૃતકૃત્ય થવાય છે. ઓમ એ બ્રહ્મ છે અને બ્રહ્મ એ શાંત છે. એ જ અને એ જ ધ્યેય જેને પણ છે ને તેને બીજું કશું જાણવું કે ધ્યાવવું રહે છે જ ક્યાં? તેમાં જ બધું રહેલું છે. ઓમ શબ્દ અને ઓમ ધ્વનિમાં પરમાત્મા પરિપૂર્ણ છે. ઓમ શબ્દના ઉચ્ચારણ સાથે જ પરમાત્મા પ્રસન્ન થઈ અને ભક્તને આશીર્વાદ આપે છે. હું અને તુંમાંથી જ્યારે વ્યંજન નીકળી જાય ને ત્યારે માત્ર ઓમ રહે છે. સ્વર અને વ્યંજનોનો ચિરકાલીન સંબંધ છે, તે દૂર કરવો ગમતો નથી, તેથી ઉંકારો થાય છે. તાણમ ધ્યાનમ યાનમ જ્ઞાનમ ભવનમ હુણમ ભવનમ. સમજણ થતાં તે અ વત્તા ઉ ઉપર અનુસ્વાર એટલે ઉંકારો ન જોઈએ એવી પરિણતિ ઓમમાં પરિણમતી હોય છે. મન અને પ્રાણ એટલે હંસ, સોહમ, ઓમ. ઓમકારમાં 16મી કલા ચંદ્રની અને 12મી કલા સૂર્યની છે. તપ એટલે કે સદાચાર અને જપ એટલે કે માળા જપ. એના દ્વારા મંત્રાકાર થયેલું મન, કર્મ તથા વાસનાઓનો ક્ષય થાય છે. નાદાનુસંધાન પ્રાણ તથા પ્રણવ દ્વારા મનોલય. પ્રણવ એ પ્રાણી માત્રનો પ્રાણ અનાહત નાદ છે. સત્ય ઓમકાર અનુચ્ચાર્ય છે. તેથી છાંદોગ્યમાં કહ્યું છે કે દેવગણ જ્યારે ઉદ્ગીત મંત્ર એવા ઓમને સર્વ જગ્યાએ શોધવામાં નિષ્ફળ ગયા ત્યારે તે પ્રાણમાં મળ્યો.